આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત વરસાદને લઈને કરીએ તો રાજ્યભરમાં હવામાન વિભાગને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત રહેશે। રાજ્યભરમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે, ત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય રહેતા ભારે વરસાદ રહી શકે છે। અમદાવાદ અને ગાંધીનગર સાથે જ વડોદરામાં પણ ભારે વરસાદ રહેશે। બનાસકાંઠા સાબરકાંઠામાં પણ ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લી, મહેસાણા અને પાટણમાં વરસાદનું યલો એલર્ટ, અમરેલી, ભાવનગર અને નવસારીમાં પણ યલો એલર્ટ આપવામાં આવશે। વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે મોરબી, જામનગર, બોટાદ અને રાજકોટમાં પણ સામાન્ય વરસાદ રહી શકે છે। સુરેન્દ્રનગર, સુરત, ભરૂચ, ડાંગ અને તાપીમાં પણ સામાન્ય વરસાદ રહેશે, ત્યારે સમગ્ર કચ્છ પંથકમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, એક સાથે 3 સિસ્ટમ સક્રિય છે। ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને 3 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે। સાથે જ રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી પણ કરવામાં આવ્યું છે। આ સાથે 3 વરસાદી સિસ્ટમને લઈને રાજ્યભરમાં છૂટોછવાયો વરસાદ કેટલાક વિસ્તારમાં પડી શકે છે, તો કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે। જેમાં સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો પોરબંદર, જૂનાગઢ, વેરાવળ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ આજે પડી શકે તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ તે જ પ્રકારે સુરત, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ સહિતના વિસ્તારમાં પણ સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે, તો મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ, છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। આ તરફ સૌરાષ્ટ્રના સમગ્ર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। સમગ્ર કચ્છ પંથકમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવનાઓ છે, તો ઉત્તર ગુજરાતમાં પણ તે જ પ્રકારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં મહેસાણા, પાટણ, મોડાસા, સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ આજે રહી શકે તેવી સંભાવનાઓ છે। આવતીકાલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી પણ આપવામાં આવી છે। 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, તો કેટલાક વિસ્તારમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો મોરબી